નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું આવી પહોંચ્યો છું પસાભાઈ પાર્કની અંદર ને પસાભાઈ પાર્કમાં જાણે રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી જે કરવામાં આવતી હોય તેની ધજિયા ઉડાવી દીધી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પસાભાઈ પાર્કનો તમામ જે વિસ્તાર છે, અલગ અલગ સોસાયટીઓ અંદર છે, તે આખી જ પાણીમાં ગરકાવ થયો છે અને અત્યારે જે રીતના કોર્પોરેશન દ્વારા જે અહીંયા મશીન મૂકીને પાણી જે અહીંયાથી બહાર કાઢવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય છે, જે અહીંયા ડ્રેનેજ છે, ગટર લાઇન છે, તેમાં જે આ વરસાદી પાણી જે જવું જોઈએ તે ન ગયું, તેના જ કારણે અત્યારે અહીંયા આ પસાભાઈ પાર્કની અંદર જાણે તળાવ બન્યું છે, રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિક લોકોને પણ ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે, કેમ કે જે રીતના અહીંયા વરસાદ વર્ષોને જે વરસાદી પાણી તંત્ર દ્વારા જે યોગ્ય રીતના નિકાલ ન કરવામાં આવ્યું તેના જ કારણે અહીંયા આ પરિસ્થિતિ સર્જાય છે। અને જે બીજી તરફ આપ દ્રશ્ય મારા કેમેરામેન આપને બતાવશે કે અહીંયા ડમકી મૂકી દેવામાં આવી છે અને ડમકી દ્વારા અત્યારે જે પાણી છે તે ખાલી કરવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા પણ જે ક્યાંક ને ક્યાંક અહીંયા કટકી મારવામાં આવતી હોય તેવી દ્રશ્ય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે, કેમ કે જે રીતના ભાઈ પેલા ભાઈના દ્રશ્ય બતાવો કે જે રીતના અહીંયા જે આ તમામ જે કર્મચારીઓ છે તે અહીંયાથી પહોંચી રહ્યા છે, તેઓના હાલ જે રીતના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે કે અહીંયા તેઓ પહોંચ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક તેઓ પહેલા અહીંયા પહોંચવાની જરૂર હતી ને અહીંનું જે ડ્રેનેજ લાઇન જે અહીંયાથી જે પાણી છે તે પસાર થાય તેવી સ્થિતિ તેઓએ પહેલાં આગોતરું આયોજન કરવાનું હતું, પણ ક્યાંક ને ક્યાંક આ તમામ લોકો આજે જ્યારે મુસીબતમાં આવ્યા છે ત્યારબાદ જે અહીંના લોકોએ જે અહીંયા તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ગાડીનું એન્જિન જે અત્યારે ગરકાવ થયું છે ત્યાં સુધી અહીંયા પાણીમાં તેઓ ગરબોળ થયા છે। અહીંયા સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। જી બાપુ, દર વખતની જેમ આ વખતે અને જે તંત્રનું અત્યારે જો કામગીરી ચાલુ કરી દીધી છે, શું કહેશો? અટલ બ્રિજ બન્યું એના પછી અહીંયા 3 વર્ષથી મને બહુ પ્રોબ્લેમ થાય છે। ગયા વર્ષે પાણી આવ્યું હતું, 10 દિવસ પાણી રહ્યું, ઉતર્યું નહોતું। આ વખતે ફરી અહીંયા 48 કલાક થઈ ગયા છે, પાણી ઉતરતું નથી। અમે લોકો દિલથી ભાજપને વોટ આપીએ છીએ, એને અમે બોલતા નથી એટલે અમારું કોઈ સાંભળતું નથી। અમને દિલથી અમે મોદી સાહેબને વોટ આપીએ છીએ, અહીંના લોકલ નેતાઓ એવું જ કહે છે કે અમે શું કરીએ। આ તો સોસાયટીનો પ્રોબ્લેમ, આ સોસાયટીનો પ્રોબ્લેમ તો 40 વર્ષથી સોસાયટી પ્રોબ્લેમ 2 વર્ષથી કેમ ઊભો થયો? 2 વર્ષથી એટલે ઊભો થયો કે મલાવ પોઈન્ટ પર જે પાણી નીકળવાની લાઈન છે એ બ્રિજને લીધે બંધ થઈ ગઈ છે। અને આમાં પણ તંત્રનો ફાયદો જો ધમકી મૂકી દીધી છે, ડીઝલના પૈસા બધાનો વેડફાય। ગયા વર્ષે પણ આવી રીતે એમને પૈસા વેડફ્યા ને આ વખતે પણ ખાલ કૂવો બનાવ્યો તો ખાલ કૂવામાં પાણી ઉતરતું નથી। કોર્પોરેશન મતલબ ગેરવહીવટ કરે છે, અર્થતંત્ર આમ તેમ પૈસા વેરે છે, પણ રિયલ જે સમસ્યા છે એનો કોઈ નિકાલ લાવી નથી પાતી। અહીંયા જે ટુ વ્હીલર ચાલક છે આપણે તેમની સાથે પણ વાત કરીશું। જી દાદા, કેટલી તકલીફ પડે છે અહીંયાથી? તકલીફ પારાવાર પડે છે અને જે મોદી સાહેબને નામે વોટ માંગનારા સત્તાધીશો, કોર્પોરેશનના અધિકારીઓ જેટલા પણ હોય એ હવે કાન ખોલીને સાંભળી લે કે હવે જો આનું સોલ્યુશન તાત્કાલિક ધોરણે નહીં આવે તો આનો બહુ મોટો પડઘો પડશે। એટલા માટે જેટલા પણ સાંભળી રહ્યા છે એ સત્તાધીશોને જણાવું છું કે આનું સોલ્યુશન વહેલી તકે લાવવામાં આવે, કારણ કે તકલીફની તો વાત જ જવા દો। રિક્ષાઓ અંદર આવતી નથી, વૃદ્ધોને બહાર આવવા જવાની તકલીફ પડે છે, બીમાર માણસને લઈ જવાની તકલીફ પડે છે, બાળકોને સ્કૂલે જવાની તકલીફ પડે છે, એટલે તકલીફ। જી બેન, આપ પણ અહીંયાથી જે ટુ વ્હીલર પર તમે જઈ રહ્યા છો, ઘણી તકલીફ તો બહુ જ બધી છે। અમે પણ દૂધનો ધંધો કરીએ છીએ, અમને પણ પ્રોબ્લેમ થાય છે જવા આવવામાં। સવારે અડધી રાત્રે અમારે જવાનું હોય, અમને પ્રોબ્લેમ થાય છે। બાપુ, લાગતું નહીં આ કોર્પોરેશનને ફાયદો કરવા માટે તમારી આ સિચ્યુએશનનું આ એક ટેમ્પરરી સોલ્યુશન છે, પણ એનું બી સોલ્યુશન નથી। આનો પરમેનન્ટ ઇલાજ જરૂરી છે। આ પંપ મૂકીને કોઈ જ ફાયદો થવાનો નથી। લાસ્ટ યર પ્રી મોન્સૂનની કામગીરી કરી હશે ને? મોન્સૂનની કોઈ જ કામગીરી અહીંયા થઈ નથી। પ્રી મોન્સૂનની કોઈ જ કામગીરી થઈ નથી અને છેલ્લા 5 વર્ષથી આ તકલીફ ભોગવી રહ્યા છે અહીંના લોકો। આ તો તંત્ર જો હવે મશીનો લગાવી દીધા, હવે તો એમને જ ફાયદો જ છે, આ બધો ફાયદો જ છે તંત્રને।
બરાબર કારણ કે છે. પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા કરી નહીં. હવે નથી થઈ, આમાં નથી થઈ. પૈસા બગાડશે. હા. આપણા માણસોના મશીનો મૂકી દીધા છે. કોર્પોરેટર તો આપણા માણસોના મશીનો મૂકી દીધા છે. 1 વર્ષથી આ મશીન પડ્યું છે અહીં કરી. ગયા વર્ષે ચલાવ્યું હતું, આખો 6 મહિના ખાલી પડ્યું હતું. અત્યારે પાછું ચાલુ કર્યું પણ પાણી ઉતરતું જ નથી, પાણી જતું જ નથી. હું માનું ક્યાં પાણી હોય, મશીન કેવી ચાલે છે, પાણી ક્યાં જાય છે, ખેંચે છે કે ખાલી હવામાં મોટર ચલાવીને પૈસા જ ગણે છે. દાદા તમે જુઓ અહીંયા આગળ કે કોઈ એવું વાહન નહીં કે પાણી કઈ આ બીજી જગ્યાએ લઈ જાય. આ તો અહીંયા કંઈક આગળ ખાલું કરતા હશે પાછું. પાઇપ લગાડ્યો છે, આગળના ડ્રેનેજમાં જાય છે પાણી, પણ એ આગળના ડ્રેનેજમાં ઓવરફ્લો રિપીટ આવે છે એટલે પાછું આવે છે. અને અત્યારે ગટરના પાણી મિક્સ થાય છે. અત્યારે અમે ઘરમાં જેમ જઈશું તો અમને ખંજવાળ ચાલુ થાય છે. લોકોને, છોકરાઓને, બુજુર્ગોને સબને અત્યારે મલેરિયા ફેલી રહ્યો છે અમારે અહીં કરી. આ જયંતભાઈ અમારા મેન છે, એમને હે દાદા અહીંયા જે મશીન મૂક્યું છે રિસાયકલ પાણીનું થાય છે એવું છે? મશીનની તો પછી વાત કરું. પહેલાં તમને કહું કે આજે પશાભાઈ પાર્ક એટલે તો કે વડોદરામાં માણસ ઓળખે છે કે પશાભાઈ પાર્ક કેવું છે. પશાભાઈ પાર્કની કોઈ ઓળખાણ ના આપવાની હોય, અને અત્યારે એની હાલત જુઓ. એટલે આ લોકો મારા સાથીઓએ કહ્યું જ હશે તમને. મારું તમને એક જ કહેવાનું કે આ પ્રશાસનને એક જ કહેવાનું કે તમે કંઈક તો આમાં પગલાં ભરો. આજે અહીંયા જે અમે લોકો અટવાઈ ગયા છે, બહારથી ના કામવાળા બહેનો આવે છે, ના દૂધવાળા આવે છે, ના શાકવાળા આવે છે, ના પેપરવાળા આવે છે, ના કોઈ પણ જાતની અમને સુવિધા. આ લોકો આપણે બહારથી કંઈક મંગાવીએ છીએ તો એ લોકો કહે છે અમે અંદર નહીં આવીએ કારણ કે આટલું બધું પાણી છે. તો બહારથી વસ્તુઓ મંગાવાતી નથી. ઓનલાઈન ઓલા, ઉબેર, જુગનું એ લોકો અંદર આવતા નથી. તમે રેલવે સ્ટેશન, એરપોર્ટથી આવો, એ લોકો અંદર આવી ના શકે કારણ કે બહાર જ ઉતારીને જતા રહે. તો આવી તમને કેટલી વસ્તુઓ ગણાવ કે અમને આટલી તકલીફ પડી રહી છે, અને આનું કોઈ નિરાકરણ જ આવતું નથી. અને ક્યાં સુધી આવું રહેશે? એટલે આ ગયા વર્ષે પણ 15 દિવસ આવું રહ્યું. આ વર્ષે બી 5-6 દિવસથી પાણી ભરાયેલા રહ્યા. આ ગટરનું પાણી છે, એવું નથી કે ખાલી વરસાદનું પાણી છે. આ ગટરનું પાણી છે. જેથી તંત્ર તો એવું કહેતું હતું કે અહીંયા ગટરો છે એ સાફ કરી છે, પ્રી મોન્સૂનની કામગીરી કરી છે. કોઈ કામગીરી નથી થઈ. કોઈ કામગીરી થઈ હોય તો સાહેબ આજે આ પાણી જે આટલું ભરાયું એ ભરાયું જ ના હોત. એને કહેવાની જરૂર નથી. કોર્પોરેશને જરૂર ઝાડ કાઢીને થોડુંક અમને પેલું કર્યું હતું, શોબાજી કરી, ઝાડ કાઢ્યા, લેકિન હજી ઝાડનો મલબો પડ્યો છે. આ ઝાડનો મલબો ગટરોમાં ગયો, કોઈ સાફ સફાઈ થઈ નથી, ગટરોમાં ચોકઅપ થયું છે. બીજું આ બિલ્ડિંગ નવી બને છે, આ બિલ્ડિંગ બતાવજો મેં કેમેરામાં. આ બિલ્ડિંગ બને છે, દરેક બિલ્ડિંગને નિયમ હોય કે 3 મીટર અંદર ગેપ છોડવાનો હોય. આ બિલ્ડિંગે 3 મીટરનો ગેપ નથી, તમને દેખાય છે. કાલ ઉઠીને ભવિષ્યમાં ઇનકેસ આ બિલ્ડિંગને કંઈક થાય ને કંઈક પડે તો સડક પર આવતા જતાને નુકસાન કોણ એનું ભોગવશે? જે ચોક્કસથી દર્શક મિત્રો અહીંયા અન્ય પણ જે લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું. જી બાપુ શું કહેશો કે અહીંયા કેટલી તકલીફ થઈ રહી છે? बहुत तकलीफ है, प्रॉब्लम बहुत ज़्यादा है. अब पिछले साल भी ऐसी सेम सिचुएशन थी, पानी भरा हुआ था. इस बार भी पानी भरा हुआ. पिछली बार भी कोई कुछ करने नहीं आया. इस बार भी कॉरपोरेशन का पीछे पानी चल रहा है, मगर ये पानी किधर जा रहा है, किधर से वापस आ रहा है नहीं पता, क्योंकि पिछले 48 घंटे से पानी वैसा का वैसा ही बना हुआ है, जैसा था वैसा ही है. मशीन चल रही है मगर वो पानी वैसा का वैसा ही, लेवल जितना था वो उतना का उतना ही लेवल है अभी भी. તો આ લોકોનો આજે આપણા પૈસાનો કે ડીઝલનો વેડફાટ થઈ ગયો છે, શું કહેવાય? अब क्या कर सकते हैं, बहुत कोई वही नहीं, सुनवाई नहीं है, कुछ भी नहीं है. જે ચોક્કસથી દર્શક મિત્રો એક અદ્ભુત દ્રશ્ય છે તો હું આપણે બતાવવા જઈ રહ્યો છું કે જે અહીંયા મશીન ચાલી રહ્યું છે. આનું પાણીનું નિકાલ માટે આ મશીન છે તે અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકોના ટેક્સના પૈસાથી જે આનું ડીઝલ નાખ્યું હશે, આનું મેન્ટેનન્સ કરાવ્યું હશે, અને અત્યારે જે આ કામગીરી અહીંયા ચાલી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જે પાણી આ ક્યારનું મશીન ચાલુ છે પણ ઓછું થતું નહીં. અને જે રીતના અહીંયા પાણી એક તરફથી અહીંયા ખેંચવામાં આવે છે અને બીજી તરફથી પાછું પાણી અહીંયા પાછું એક જ જગ્યાએ ભેગું થઈ રહ્યું છે. આ છે વડોદરા મહાનગરપાલિકાની કામગીરીનું એક દ્રશ્ય આપને જોવા મળી રહ્યું છે. આ મશીન ગયા વર્ષનું છે અને જેટલી વાર વરસાદ પડે એટલી વાર આ મશીનને ચાલુ કરવું જ પડે છે એમને. બરાબર. પાણી કોઈ પણ હિસાબે છેલ્લા 50 કલાકની ઉપર ટાઈમ થઈ ગયો છે, હજી સુધી ઉતરતા નથી. મશીન તો ચાલુ છે બાપુ, નથી ઉતરતું પાણી. મશીન ફરે છે બસ એ ખાલી એમ જ ફરે છે. પણ કોર્પોરેશનમાં બિલ વધે છે. બધાને કમ્પ્લેન કરી ચૂક્યા. કોઈ સત્તાધીશો કે કોઈ એમએલએ, એમપી કે કોઈ બી કોર્પોરેટર અત્યારની તારીખે સોસાયટીમાં અહીંયા આગળ આવીને કોઈ પણ રીતની કોઈ કારીગરીનું નિરીક્ષણ કરવા તૈયાર નથી. પણ આ જે મશીન ચાલુ છે આમાં ડીઝલ ભરે છે એ બધું પૈસા તો કોર્પોરેશનને તો ટેક્સ પેયરના જ પૈસા જવાના. ડેફિનેટલી ટેક્સ પેયરના જવાના. અમે આટલો બધો કોર્પોરેશનને ટેક્સ આપીએ જેની સામે અમને શું મળે? તમે બહાર જાઓ કેટલા બધા ખાડા છે, કોઈને કંઈક પરવા જ નથી એ બધી.
આ કાપીને ગયા છે ઝાડ 10 થી 12 છોકરાઓ સોસાયટીમાં બીમાર છે અત્યારે એ આ ઝાડમાં ઉત્પન્ન થતા મચ્છરોને લીધે 15 દિવસ થઈ ગયા 15 દિવસ થઈ ગયા લેવા કોઈ તૈયાર નથી, કોઈ આવતું નથી લેવા માટે. હું એઝ એ પત્રકાર મેં એમપી ને એમએલએ ને ફોન કર્યો, બંને ફોન નથી ઉપાડતા. ન આપણા હેમાંગ જોશી ઉપાડે છે, ને આપણા ચેતન્ય દેસાઈ ફોન ઉપાડે છે. કોર્પોરેટરમાં ખાલી સંગીતાબેનનો ફોન આવ્યો મને રિટર્નમાં રિપ્લાયમાં, બાકી ચાય કોર્પોરેટર ફોન નથી ઉપાડ્યા. સંગીતાબેનનો રિપ્લાય આવ્યો તો એમને કીધું કે હું જોઉં છું. પછી એવું કહે છે કે સોસાયટીનો પ્રોબ્લેમ છે. મેં કીધું સોસાયટીનો પ્રોબ્લેમ છે તો 40 વર્ષથી સોસાયટી છે, પ્રોબ્લેમ હમણાં 2 વર્ષથી કેમ ઊભો થયો? 2-3 વર્ષથી આ બ્રિજ બન્યું એના બાદ પ્રોબ્લેમ ઊભો થયો છે. તો દાદા આ એક નવું છે કે આ સારું મશીન ચાલી રહ્યું છે, પાણી નિકાલ નહીં થતો, તો આ એ ખાલી બસ એના પૈસા જ ગણાય છે કોર્પોરેશનમાં, અને અમને બતાવવા માટે કે અમને સાંત્વના આપવા માટે. રિયલમાં અમને સાંત્વના તો મળી. ઘણી બધી ટીમ આવી હતી કોર્પોરેશન એ બધું બસ આવીને નિરીક્ષણ કરીને જતા રહે. સવારે એક એન્જિનિયર આવ્યો, એ કહીને ગયો કે આનું કંઈ નહીં થાય, અચ્છા એવું કહીને ગયો અહીં કે અમારા લોકોને કે આનું કંઈ નહીં થાય. આ વૃંદાવન સોસાયટી અમારે મંદિર 4 દિવસથી મંદિર નથી જઈ પાતા અમે. હવે હું કરશો કેમ કે એન્જિનિયર આવીને કહીને ગયા કે તમારું કશું નહીં થાય. બસ હવે અમે શું કરી શકીએ? અમે તો આ સહન કરવું છે મને. અમે ભગવાન ભરોસે છે, રામ ભરોસે જેમ ચાલે છે એમ અમે અત્યારે છે. હવે અમારો કોઈ રામ મોદી સાહેબ અગર જો સાંભળી લે તો જવું આનું નિરાકરણ આવે. હવે મોદી સાહેબ તક તમારી વાત પહોંચી જાય, અમારી વાત તમે પહોંચાડ દો તો તમારો આભાર. કેમ કે આ મોદી સાહેબ આવે તો જ કામ થાય. કેમ કે અમે મોદીને વોટ આપ્યા, અમે આ લોકોને વોટ નથી આપ્યા. અમે મોદીના નામ પર મોદીને જોઈને વોટ આપ્યા. આ લોકો તો ખાલી મોરા છે ને મોરા અમને ઠપ્પો મારીને જાય છે. અમારે કંઈ કરતા નથી મોરા. દાદા આટલા બધા મશીનો મૂકેલા છે તો પાણી તો ઓછું થતું રહે. હા, એ તો તમે બધાએ એક જ વાત કરી કે પાણી ઓછું થતું નથી અને ક્યારે ઓછું થશે એની કોઈ ખબર નથી. બરાબર છે. પરિસ્થિતિનો સામનો કરવો પડશે. હવે આ તમે આ વાત રજૂ કરશો અને પ્રશાસન જ્યારે આ વાત સાંભળશે, એમના કાને વાત આ પડશે, ત્યારે કદાચ કંઈક થાય. હવે તમને જ્યારે અમે આટલા હોંશથી આ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, અમે બધા જે અમારી બધી ફરિયાદ તમને રજૂઆત કરી, એનું મુખ્ય હેતુ એ જ હતો કે તમે આ વાત ઉપર સુધી રજૂ કરો, જે તે લાગતે વળગતા સાંભળે એ લોકોને એમ થાય કે આ ખરેખર સમસ્યા એવી છે કે જેનું તાત્કાલિક પગલાં લેવા પડે. તો તમે અમારી આ વાત રજૂ કરો. જી, વડોદરાના જે કમિશનર છે બહુ સારું કામ કરી રહ્યા છે, અમારા માધ્યમથી તેઓ જોઈ પણ રહ્યા છે. તેઓને શું સંદેશ આપશો કે અહીંયા આજે આ રીતના મશીન ચાલુ છે પણ જે અહીંયા પરિસ્થિતિ જે છે એ જ છે? તો તમે આ કમિશનર સાહેબ છે, મેયર સાહેબ છે, જે બી કંઈ અધિકારીઓ છે, બસ એક જ વિનંતી કે હવે અમને આમાંથી બસ જલ્દી તકે વહેલી તકે અમને બહાર કાઢો. અને જે એક નામ હતું, જે એક પશાભાઈનું એક નામ હતું, એ નામ ફરીથી અમે પાછા મેળવી શકીએ એવું કંઈક અમને ફરીથી કરી આપો. જી બેન, કોઈને પસાભાઈ પાર્કમાં આવવું હોય તો હવે ઘણી તકલીફ વેઠવાનો વારો આવે છે. શું કહેશો, કેવી આવા જવામાં બહુ તકલીફ પડે છે. મેન તો આ પાણીવાળા જગ્યાએ ને બધું ગંદુ પાણી, એટલે નાના છોકરાઓને બી આવવા જવાની તકલીફ. કાલથી સ્કૂલ ચાલુ થશે તો પછી આ બધું ક્યારે આનો નિકાલ આવશે? જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા જે તમામ લોકો છે, જે અહીંના રહેવાસીઓ છે, તેઓ ક્યાંક ને ક્યાંક રોષ ઠાલવી રહ્યા છે. તંત્ર પાસે તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે અહીંનું પાણી વહેલી તકે નિકાલ થાય તેવી માંગ છે તે અત્યારે કરી રહ્યા છે. અને તમામ જે લોકો અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે, તંત્ર સામે તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. કેમ કે આ મશીન ક્યારનું ચાલી રહ્યું છે પણ અહીંનું જે પાણીનું લેવલ છે તે ક્યાંક ઓછું નહીં થતું. આ મશીન ખાલી ફોકટનું જ એમને એમ ધુમાડા કાઢી રહ્યું છે અને લોકોના, તંત્રના, વડોદરા મહાનગરપાલિકાના પૈસાનો આ ધુમાડો કરી રહ્યું છે. જો અહીંયા આ મશીન ક્યારનું ચાલે છે તો અહીંનું પાણીનું લેવલ પણ ક્યાંક ને ક્યાંક ઓછું થવું જોઈએ, પણ એ લેવલ ઓછું થતું નહીં. મશીન ચાલુ છે ને અહીંના લોકોની સમસ્યા જેવી છે એવી જોવા મળી રહી છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંદાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.